મિત્રો, વર્ષમાં આ 3 કામ જરૂર કરજો, ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે। મિત્રો, આજે અમે તમને તુલસી માની એક એવી ચમત્કારી કથા સંભળાવવાના છીએ જેને સાંભળવા માત્રથી જ તમારા બધા જ કષ્ટ દૂર થઈ જશે। સવારે ઉઠતા જ તુલસીની નીચે 3 વસ્તુઓ અર્પણ કરવાથી એક નિર્ધન પણ ધનવાન બની શકે છે। ચાલો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીએ ને મનમાં શ્રદ્ધા રાખીને શરૂ કરીએ। આજની આ પાવન કથા મિત્રો ખૂબ જ સમય પહેલાંની વાત છે। એક ગામમાં એક ખેડૂત રહેતો હતો, જે ગામમાં મોટા ભાગના લોકો ખેતી અને નાના મોટા કામ કરીને પોતાનું જીવન ચલાવતા હતા। એ જ ગામમાં એક ખૂબ ગરીબ ખેડૂત રહેતો હતો, જેનું નામ હતું રજનીનો પરિવાર ખૂબ મોટો હતો। તેના ઘરમાં તેની પત્ની રાગિની અને 5 દીકરા હતા। રજનીનું જીવન ખૂબ જ સંઘર્ષથી ભરેલું હતું। તે રોજ સવારે પોતાના જૂના તૂટેલા હળ અને ઓજારો લઈને ખેતરમાં જતો અને દિવસભર ધૂળ અને મહેનતમાં જોડાયેલો રહેતો, જેથી પોતાના પરિવારનું પેટભર ધરી શકે, પણ કિસ્મતે કંઈક બીજું જ મંજૂર હતું। રજની જેટલી મહેનત કરતો તેટલી સફળતા તેને મળતી ન હતી। ક્યારેક તો એવું થતું કે તે દિવસભર ખેતરમાં કામ કરતો, પણ પાક એટલો નહોતો થતો કે ઘરના ચૂલો સળગી શકે। ગરીબી એટલી હદે તેમના ઘરમાં ડેરો જમાવી દીધો હતો કે રજની અને રાગિની પોતાના બાળકોનો ચહેરો જોવા પણ મુશ્કેલ થઈ ગયો હતો। રાગિની ખૂબ જ ધાર્મિક અને સંસ્કારી સ્ત્રી હતી। તે માનતી હતી કે ભગવાનની ઈચ્છા વગર એક પાંદડું પણ હલતું નથી। ઘરમાં ખાવાનું હોય કે ના હોય, પણ તે રોજ સવારે ઉઠીને સ્નાન કરતી અને ઘરના આંગણામાં લાગેલા સૂકા તુલસીના છોડની પૂજા કરતી। તે તુલસીની સામે હાથ જોડીને બસ આ જ પ્રાર્થના કરતી કે હે ભગવાન વિષ્ણુ, મારા બાળકોની રક્ષા કરો, તેમને ક્યારેય ભૂખ્યા ના સુવા દેજો। સમય વીતતો ગયો અને ગામમાં દુકાળ જેવી સ્થિતિ બની ગઈ। ખેતરમાં પણ પાક ઓછો થવા લાગ્યો હતો। ગામના બાકીના ખેડૂતો તો કોઈની રીતે પોતાનું ગુજરાન કરી રહ્યા હતા, પણ રજનીની હાલત ખરાબથી ખરાબ જતી રહી હતી। તેના 5 દીકરા ભૂખથી બિલખતા રહેતા હતા। ગરીબ રાગિની પોતાની આંખો સામે પોતાના બાળકોને તડપતા જોતી હતી। તેનું કલેજું ફાટી જતું હતું। તે રોજ ભગવાનને વિનંતી કરતી, પણ કદાચ તેમની પરીક્ષા હજુ પૂરી થઈ ન હતી। ગરીબીનું આલમ એવું હતું કે બાળકોના શરીર પર કપડાં સુધા નહોતા હતા અને હાડકાં દેખાવા લાગ્યા હતા। એક દિવસની વાત છે, ઘરમાં અન્નનો એક દાણો પણ નહોતો। રજની સવારથી જ કામની શોધમાં ગયો હતો, પણ તેને કોઈ કામ ન મળ્યું। બાળકો ભૂખથી રડી રહ્યા હતા। રાગિનીએ તેમને પાણી પીવડાવીને સુવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભૂખની વેદના પાણીથી કેવી રીતે શાંત થાય? એ જ રાતે ગરીબ અને ભૂખે પોતાનું સૌથી ભયાનક રૂપ બતાવ્યું। રજનીના 2 નાના દીકરાઓ, જે અનેક દિવસોથી ભૂખ્યા હતા, તેમણે દમ તોડી દીધો। આ દ્રશ્ય જોઈને રજની અને રાગિની પર તો જાણે દુઃખનો પહાડ જ તૂટી પડ્યો। જે ઘરમાં કિલકારીઓ ગૂંજતી જોઈ હતી, ત્યાં હવે માતમ છવાઈ ગયો હતો। પોતાના 2 પુત્રોના મૃત્યુને રજનીએ અંદરથી તોડી નાખ્યો। તે જમીન પર બેસીને ફૂટીને રડવા લાગ્યો અને પોતાની કિસ્મતને કોસવા લાગ્યો। તે કહેવા લાગ્યો, હે ઈશ્વર, તે મને હાથ પગ આપ્યા, મહેનત કરવાની શક્તિ આપી, તો પણ હું મારા બાળકોને 2 વેળાની રોટલી ના આપી શકી। એવી જિંદગી કરતાં તો મૃત્યુ સારું છે। રાગિની પણ પોતાના મૃત્યુ બાળકોને છાતીએ વળગાડીને વિલાપ કરતી રહી। તેનું રડવું સાંભળીને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા, પણ ગરીબીની મજાક ઉડાવનારા ઘણા હતા, મદદ કરનારું કોઈ નહોતું। આટલા મોટા દુઃખ પછી પણ રાગિનીનો વિશ્વાસ અડખમ નહીં। તેણે પોતાના આંસુ લૂછ્યા અને પોતાના પતિ રજનીને હિંમત આપી। તેણે કહ્યું, સ્વામી, જે થવાનું હતું તે થઈ ગયું। આપણા 2 ફૂલ મુરઝાઈ ગયા, પણ હજુ 3 બાળકો જીવતા છે। આપણે તેમના માટે જીવવું પડશે। આપણે હાર ના માનવી જોઈએ। ભગવાન વિષ્ણુની લાકડીમાં અવાજ નથી હોતો, પણ જ્યારે તે વરસે છે તો છત્તર ફાડીને આપે છે। તેમની ધીરજ રાખો। બીજા દિવસે સવાર થઈ, ઘરમાં માતમનો માહોલ હતો, પણ રાગિનીએ પોતાનો નિયમ ન તોડ્યો। તેણે ભારે મનથી સ્નાન કર્યું અને એ જ સૂકા તુલસીના છોડ પાસે ગઈ। તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે તુલસીમાની સામે પડી રહી। તેણે રડતા રડતા કહ્યું, હે તુલસીમાં, હું રોજ તારી પૂજા કરું છું અને જળ ચડાવું છું, તો પણ મારી સાથે આવું કેમ થયું? મારા બાળકો ભૂખથી મરી ગયા અને હું કંઈ કરી ન શકી। હે માં, હવે તો દયા કરો, મારા બાકીના 3 બાળકોને બચાવો। હવે મારાથી તેમની તડપના જોઈ નથી જવાતી। રાગિની આ કરુણ વિનંતી સાંભળીને કદાચ પથ્થર પણ પીગળી જાય। તે ઘણીવાર સુધી તુલસીના ચબૂતરા પર માથું મૂકીને રડતી રહી।
રડતા રડતા ક્યારે તેની આંખ મળી ગઈ તેને ખબર જ ના પડી. ભૂખ અને તરસથી તેનું શરીર કમજોર થઈ ગયું હતું, એટલે તેને ત્યાં જ ચબૂતરા પાસે ઊંઘ આવી ગઈ. ત્યારે તેણે સપનામાં એક અદ્ભુત પ્રકાશ જોયો, જે પ્રકાશ એટલો તેજસ્વી હતો કે તેની આંખો ગૂંચાઈ ગઈ. એ પ્રકાશની વચ્ચે એક દિવ્ય વાણી સંભળાઈ. સપનામાં રાગિણીએ જોયું કે એક ખૂબ જ સુંદર સ્ત્રી, જેના ચહેરા પર સૂર્ય જેવો તેજ છે અને જેણે લીલા વસ્ત્રો પહેર્યા છે, તે તેની સામે ઊભી રહી. રાગિણી સમજી ગઈ કે આ સાક્ષાત તુલસી માં છે. તે તેમના ચરણોમાં પડી ગઈ અને ગીડગીડાવા લાગી. તુલસી માં તેને ઊભી કરી અને ખૂબ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. માએ કહ્યું, બેટી રાગિણી, હું તારી ભક્તિ અને તારા ધૈર્યની ખૂબ પ્રસન્ન છું. તે જીવનમાં સૌથી મુશ્કેલી સમયમાં પણ મારું અને મારા પ્રભુ શ્રી હરિનું વિષ્ણુનું સ્મરણ ના છોડ્યું. તારા પુત્રના મૃત્યુ અને મને પણ ખૂબ દુઃખ છે, પણ આ બધું વિધિનો વિધાન હતું, જેને કોઈ ટાળી ન શકે. પણ હવે તારા દુઃખના દિવસો સમાપ્ત થયા છે. તારો વિશ્વાસ જ તારી સૌથી મોટી તાકાત છે. રાગિણીએ હાથ જોડીને કહ્યું, હે માં, અમે ખૂબ ગરીબ છીએ. મારા પતિ દિવસ રાત મહેનત કરે છે, તો પણ અમને પેટ ભર ભોજન નથી મળતું. હવે તો જીવનની આશા પણ છૂટી ગઈ છે. તમે જે કોઈ માર્ગ બતાવો. તુલસીમાએ સપનામાં ફૂલમતીએ રાગિણીએ એવો ઉપાય બતાવ્યો જેને તેની ગરીબીની જળમૂળથી ખતમ કરી શકે. માએ કહ્યું, બેટી, હવે ધ્યાનથી સાંભળ. કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને સ્નાન કરીને શુદ્ધ થઈ જવું. ત્યાર પછી મારી નીચે એટલે કે તુલસીના છોડની જળમાં આ 3 વસ્તુઓ અર્પણ કરી દેજો. જો તે સાચા મનથી આ ઉપાય કરી લીધો તો તારા ઘરમાં ક્યારેય ધંધાની કમી નહીં રહે અને તારા જે દીકરાઓ બચ્યા છે તે રાજાઓ જેવું જીવન જીવશે. રાગિણીની અંદર એક નવી આશાની કિરણ જાગી ગઈ હતી. તેણે તરત જ પોતાના પતિ રજનીને જગાડ્યા અને તેમને પોતાના સપના વિશે કહ્યું. રજની શરૂઆતમાં તેની વાતો પર વિશ્વાસ ના કરી શક્યો, કારણ કે દુઃખ તેને ખૂબ જ નિરાશ કરી દીધો હતો. પણ રાગિણીની આંખમાં ચમક જોઈ તેણે પણ વિચાર્યું કે જ્યારે બધું કરીને જોઈ લીધું છે તો પણ આ પણ કરી જોઈએ. રાગિણીની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે અંધારામાં તેને કોઈ દીવો મળી ગયો હોય. તેણે રજનીનો હાથ પોતાના હાથમાં લીધો અને ગદગદ અવાજે કહ્યું, સ્વામી, તમે નિરાશ ન થાઓ. મારા સપનામાં આવેલી તુલસીમાએ કહ્યું છે કે આપણી ગરીબીનું કારણ આપણા પાછલા જન્મના કેટલાક દોષ અને ઘરનો વાસ્તુદોષ છે. પણ જો કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પૂરી શ્રદ્ધાથી તુલસીની જળમાં એ 3 વસ્તુઓ ચડાવી દઈએ તો આપણા ઘરની દરિદ્રતા હંમેશા માટે ચાલી જશે. રજનીએ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, રાગિણી, હું તારી ભક્તિનું સન્માન કરું છું, પણ તું જાણે છે કે આપણા ઘરમાં ખાવા માટે અન્નનો એક દાણો નથી અને કાલે શું ખાઈશું એનું પણ કોઈ ઠેકાણું નથી. એવામાં તુલસીમાએ જે વસ્તુઓ કહી છે, શું એ મેળવી શકીશું? એ 3 વસ્તુઓ. રાગિણીએ પોતાની સાડીના પાલવથી આંસુ લૂછ્યા અને કહ્યું, અમને કાચું દૂધ જોઈએ છે. અને કહ્યું કે કાચું દૂધ જોઈએ, બીજું થોડી હળદર જોઈએ અને ત્રીજું શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો પડશે. માએ કહ્યું છે કે આ 3 વસ્તુઓનું અર્પણ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થશે અને લક્ષ્મીનો વાસ થશે. આ સાંભળીને રજનીનો ચહેરો ફરી ઉતરી ગયો. તેને હતાશ થઈને જમીન પર બેસી ગયો અને માથું પકડીને લીધું. તેણે કહ્યું, રાગિણી, તું કેવી વાત કરે છે? કાચું દૂધ આપણી પાસે તો બાળકોને પીવડાવવા માટે પાણી સિવાય કંઈ જ નથી. ગામમાં કોની પાસે જઈને હું દૂધ માંગું? લોકો જઈને પોતાના દરવાજા બંધ કરી દે છે અને શુદ્ધ ગીતો અમીરોના ઘરની વાત છે. ગરીબ ખેડૂતો તેલના એક ટીપા માટે પણ તરસે છે. હળદર પણ ઘરમાં ખતમ થઈ ગઈ છે. આ ઉપાય તો ખૂબ મુશ્કેલ છે. રાગિણી જાણતી હતી કે રજનીનું કહેવું સાચું છે. તેમની સ્થિતિ એવી નહોતી કે તે આ સામાન્ય વસ્તુઓ પણ ખરીદી શકે, પણ તેની અંદર એ સપને નવી જાન ફૂંકી દીધી. તે રજની પાસે બેસી અને ખૂબ પ્રેમથી સમજાવતા કહ્યું, જુઓ, હિંમત હારવાથી કંઈ નહીં થાય. ભગવાન વિષ્ણુ પરીક્ષા લઈ રહ્યા છે. જો માએ માર્ગ બતાવ્યો છે તો સાવધાન આપણે જ છીએ, મેળવી પડશે. તમે પ્રયત્ન કરો, કદાચ કોઈના મનમાં દયા આવી જાય. આપણા બાકીના 3 બાળકોનું ખાતર તમારે જવું પડશે. ભીખ સમજીને માંગી લો, પણ કાલે સવારે માટે આ 3 વસ્તુ લાવવી જ પડશે. પત્નીની વાત સાંભળીને રજની અંદરનો પિતા જાગી ઉઠ્યો. તેણે વિચાર્યું કે જ્યારે બાળકો મરતા જોઈ લીધા હશે તો શરમ કેવી. જો થોડું નમીને હાથ ફેલાવાથી મારા પરિવારનું ભાગ્ય બદલાઈ શકે તો હું આ પણ કરીશ. રજની ઊભો થયો અને તેણે પોતાનો જૂનો ખેસ ખભે નાખ્યો. બપોરનો સમય હતો, સૂરજ તપી રહ્યો હતો. રજની નંગા પગે જ ગામ તરફ નીકળી પડ્યો.
તેના મનમાં બસ એક જ વાત હતી કે કોઈ રીતે સાંજ સુધી થોડું દૂધ, ચપટી હળદર અને થોડું ઘી મળી જાય. રજની સૌથી પહેલા ગામના સૌથી મોટા જમીનદારના ઘરે પહોંચ્યો. જમીનદારનું ઘર ખૂબ મોટું હતું અને ત્યાં એક ગાય અને ભેંસો હતી. રજનીએ વિચાર્યું કે આની પાસે આટલું બધું ધન છે, થોડું દૂધ તો આપી જ દેશે. તે ડરતા ડરતા મુખ્ય દરવાજા પર ઊભો રહ્યો. દ્વારપાળે તેને અટકાવ્યો અને ઝડપથી કહ્યું, એ ખેડૂત અહીં શું કરે છે? ચાલ ભાગ અહીંથી. રજનીએ હાથ જોડીને કહ્યું, ભાઈ મને બસ જમીનદાર સાહેબને એકવાર મળવા દે. મને તેમની પાસે કંઈક નથી જોતું, બસ પૂજા માટે થોડું દૂધ જોઈએ છે. બૂમો સાંભળીને જમીનદાર બહાર આવ્યો. તેણે રજનીને ફાટેલા હાલતમાં જોયો અને એક નાક સુકેલી લીધું. રજનીએ જમીનદારના પગમાં પડીને કહ્યું, માલિક, મારા ઘરમાં ખૂબ મુસીબત છે. મારી પત્ની એક માનતા માની છે. તેના માટે કાલે સવારે કાચા દૂધની જરૂર છે. તમારી પાસે આટલી ગાયો છે, બસ એક વાટકી દૂધ આપી દો, તમારો મોટો ઉપકાર થશે. જમીનદાર હસ્યો અને વ્યંગ કરતા કહ્યું, અરે રજની, તારા બાળકો ભૂખથી મરી રહ્યા છે અને તેને પૂજાપાઠની યાદ આવી. ભગવાન વિષ્ણુ પણ તેમની જ દયા મદદ કરે છે જેમની પાસે પૈસા હોય છે. જા અહીંયાથી. જો દૂધ જોઈતું હોય તો પૈસા લઈને આવ. પૈસા વગર તો હું પાણી પણ નથી આપતો. જમીનદારની કડવી વાતો રજનીના દિલમાં તીરની જેવી રીતે ખૂંચી ગઈ. તેને ખૂબ અપમાન લાગ્યું, પણ તે કંઈ બોલ્યો નહીં. તે ચૂપચાપ ત્યાંથી નીકળી ઉઠીને ચાલ્યો ગયો. તેનો પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો, પણ તેને હાર ના માની. તે જાણતો હતો કે જો આજે તે ખાલી હાથે ઘરે પાછો ફર્યો તો રાગિણીનો વિશ્વાસ તૂટી જશે અને કદાચ તે પોતાના બાકીના બાળકોને પણ ના બચાવી શકે. તે ગામની એક નાની કરિયાણાની દુકાન પર ગયો. દુકાનદાર તેને ઓળખતો હતો અને તે જાણતો હતો કે રજની પર પહેલેથી જ ઘણું ઉધાર છે. રજનીને જોતા જ દુકાનદારે કહ્યું, જો રજની, તું ઉધાર માંગવા આવ્યો હોય તો પાછો વળી જા. જૂનો હિસાબ ચૂકવવાની તારી હેસિયત નથી અને નવું હું નહીં આપું. રજનીએ ગીડગીડાતા કહ્યું, શેઠજી, હું આજે અનાજ કે દાળ માંગવા નથી આવ્યો. મને બસ એક ચપટી હળદર અને દીવો પ્રગટાવવા માટે થોડું ઘી જોઈએ છે. હું વચન આપું છું કે જ્યારે મારું ખેતર ફળશે ત્યારે તમારો એક એક પૈસો ચૂકવી દઈશ. બસ આજે મારી મદદ કરો. દુકાનદારનું દિલ પીગળી ગયું, પણ તેને વેપારની બુદ્ધિ લગાવી. તેણે કહ્યું કે આ ગરીબ માણસ ઘીના પૈસા ક્યાંથી ચૂકવશે? તેણે રજનીને ના પાડી દીધી અને કહ્યું, મારી પાસે વેચવા માટે ઘી નથી. હળદર તો પણ હું તને આપી શકતો નથી, પણ ઘી ખૂબ મોંઘું છે. જ્યાં કોઈ બીજા પાસેથી માંગી લે. રજની નિરાશ થઈને ત્યાંથી પણ નીકળી ગયો. સાંજ થવા આવી હતી અને હજુ સુધી તેની પાસે 3માંથી એક પણ વસ્તુ નહોતી. સૂરજ આથમી રહ્યો હતો અને તેની પાસે રજનીની આશા પણ ડૂબી રહી હતી. જે ગામના મંદિરથી પગથિયા પર જઈને બેસી ગયો. તે ખૂબ થાકી ગયો હતો. ભૂખ અને તરસથી તેનો ગળો સુકાઈ રહ્યો હતો. તે મનોમન તુલસી માં અને ભગવાન વિષ્ણુને ફરિયાદ કરવા લાગ્યો, હે માં, હે પ્રભુ, તમે ઉપાય તો બતાવ્યો, પણ સાધના ના આપ્યા કે ગરીબ માણસ માટે શ્રદ્ધા રાખવી પણ કેટલી મુશ્કેલ હોય છે. શું અમીરોની પૂજા છે? શું અમે ગરીબો પુકાર તમારા સુધી નથી પહોંચતી? ત્યારે મંદિરનો પૂજારી આરતી કરીને બહાર નીકળ્યો. તેણે રજનીને પગથિયા પર રડતો જોયો. પૂજારી ખૂબ દયાળુ સ્વભાવનો હતો. તે રજની પાસે આવ્યો અને તેના ખભે હાથ મૂક્યો. પૂજારી પૂછ્યું, શું થયું રજની? તું આમ કેમ રડે છે? મેં સાંભળ્યું છે કે તારા 2 પુત્રો રહ્યા નથી. મને ખૂબ દુઃખ થયું, પણ ઈશ્વરની ઈચ્છા આગળ બધા નિરૂપા છે. રજનીએ પોતાની પૂરી વેદના પૂજારીને કહી સંભળાવી. તેણે કહ્યું કે કેવી રીતે તેની પત્નીએ સપનું આવ્યું અને કેવી રીતે તેણે આ 3 વસ્તુઓ જરૂરી છે, પણ આખું ગામ ફર્યું, પછી પણ તેને કોઈ મળ્યું નથી. રજનીની વાત સાંભળીને પૂજારીના મનમાં આંખમાં આંસુ આવી ગયા. પૂજારીએ કહ્યું, રજની, તું ખૂબ ભોળો છે. દુનિયાના લોકો પાસે માંગીશ તો તે પોતાની હેસિયત બતાવશે, પણ તું હમણાં મંદિરની ઓસરીમાં બેઠો છે. અહીં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ છે અને અહીંથી કોઈ ખાલી હાથે નથી જતું. તારી પત્નીની ભક્તિ સાચી છે. રૂક, હું હમણાં આવું છું. પૂજારી મંદિરની અંદર ગયો. થોડી વાર પછી તે એક નાની પોટલી અને એક પાત્ર લઈને બહાર આવ્યો. તેણે એક સામગ્રી રજનીના હાથમાં મૂકી દીધી. રજનીએ ખોલીને જોયું તો તેની આંખો ફાટી રહી ગઈ. તેમાં એક નાની શીશીમાં શુદ્ધ ગાયનું ઘી હતું, એક પોટલીમાં હળદર હતી અને એક નાના પોટલામાં થોડું દૂધ હતું, જે મંદિરમાં ભોગ લગાવવા માટે આવ્યું હતું. પૂજારીએ કહ્યું કે રજની, આ ઠાકોરજીનો પ્રસાદ છે, આ લઈ જા. આ દૂધ હમણાં સાંજની પૂજા માટે આવ્યું હતું, કાચું છે, અને આ દૂધ, ઘી અને હળદર પણ મંદિરની જ છે. જઈને પોતાની પત્નીને કહેજે કે કાલે સવારે પૂરા વિધિ વિધાનથી પૂજા કરે.
મારો આશીર્વાદ છે કે તારા દુઃખ દૂર થશે. રજની પાસે શબ્દો નહોતા. તેણે પૂજારીના ચરણ સ્પર્શ કર્યા અને અમૂલ્ય ખજાનો છાતીએ વળગાડી લીધો. તે વસ્તુ માટે તે અમીરો પાસે ગીડગીડાયો હતો અને અપમાનિત થયો હતો. તેને ભગવાન વિષ્ણુના ઘરેથી વિના માગે મળી ગયું. રજનીએ આજે સમજાઈ ગયું હતું કે જ્યારે માણસના બધા દરવાજા બંધ થઈ જાય છે તો ભગવાન વિષ્ણુ કોઈને કોઈ બારી ખોલી જ દે છે. તે ખુશી ખુશી પોતાના ઘર તરફ દોડ્યો. અંધારું થઈ ગયું હતું પણ રસ્તો સપટ દેખાઈ રહ્યો હતો. ઘરે પહોંચીને તેણે જોયું કે રાગિની હજુ પણ તુલસી પાસે બેઠી તેની રાહ જોઈ રહી હતી. બાળકો સૂઈ ગયા હતા. રજનીએ જઈને એ બધી સામગ્રી રાગિણીની સામે મૂકી દીધી. સામાન જોતા જ રાગિણીનો ચહેરો ખીલી ઉઠ્યો. તેણે રજની તરફ જોયું. તેની હાલત ખરાબ હતી. કપડાં ધૂળથી ખરડેલા હતા પણ ચહેરા પર સંતોષ હતો. રાગિણીએ કહ્યું, મને ખબર હતી કે તમે લઈને જ આવશો. માં તુલસી અને ગોપાલને તમારી લાજ રાખી લીધી. રાત ખૂબ થઈ ગઈ હતી. બંને પતિ પત્નીએ એ રાત્રે કંઈ ખાધું નહીં, કારણ કે ઘરમાં કંઈ હતું જ નહીં. તેમણે માત્ર પાણી પીધું અને રાત વિતાવી. પણ આજની રાત તેમના મનમાં ભૂખનો ડર નહોતો, બલકે કાલની સવારની રાહ હતી. તેમને લાગી રહ્યું હતું કે કાલનું સૂરજ તેમના મનમાં નવી સવાર લાવશે. આખિર રાગીની કવરોટો બદલતી રહી. તેને ડર હતો કે ક્યાંક સવારે મોડું ન થઈ જાય. એટલે તે સવાર આકાશ તરફ જોતી કે ક્યારેક તારા છુપાશે અને ક્યારે બ્રહ્મ મુહૂર્ત થશે. આખરે એ ઘડી આવી ગઈ જ્યારે આકાશમાં હળવો ઉજાસ થવા લાગ્યો હતો. પક્ષીઓની ચહટ શરૂ થઈ ગઈ હતી. રાગિણીએ રજનીને જગાડ્યો હતો. સ્વામી, બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, સ્નાન કરી લો, પૂજાનો સમય થઈ રહ્યો છે. બંને થોડા ઠંડા પાણીથી સ્નાન કર્યું. ઠંડીથી તેમનું શરીર કાંપી રહ્યું હતું પણ શ્રદ્ધાની ગરમીએ તેમને સંભાળી રાખ્યા હતા. રાગિણીએ સફાઈ કરીને તુલસીના ચબૂતરે ધોયો. પછી તેણે 3 વસ્તુઓ એક થાળીમાં સજાવી. હવે સમય હતો એ ચમત્કારી ઉપાય કરવાનો. રાગિણીનું દિલ ધડક ધડક થઈ રહ્યું હતું. તેણે કાપતા હાથે થાળી ઉઠાવી અને તુલસી માની સામે બેસી ગઈ. રજની પણ તેની બાજુમાં હાથ જોડીને ઊભો રહી ગયો. વાતાવરણ એકદમ શાંત હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે પ્રકૃતિ પણ આજ પૂજા જોવા માટે થંભી ગઈ હોય. રાગિણીએ સૌથી પહેલાં એ લોટો ઉઠાવ્યો જેમાં કાચું દૂધ હતું. તેણે આંખો બંધ કરી અને માનું ધ્યાન કર્યું. પણ જેવી તે દૂધ ચડાવવાની હતી ત્યારે એક અજીબ ઘટના બની જેણે બંનેને ચોંકાવી દીધા. જેવી રાગિણીએ દૂધનો લોટો ઝુકાવ્યો, તુલસીના છોડની ગાઢ જડોથી વચ્ચેથી એક કાળો નાગ જોરથી ફૂંફાળા મારતો બહાર આવ્યો. નાગને જોતા જ રાગિણીના હોશ ઉડી ગયા. તે ડરથી પાછળ હટી ગયો અને ચીસ પાડી, રાગિણી પાછળ હટો, ત્યાં સાપ છે, એ તમને કાઢી લેશે. રજનીએ રાગિણીનો હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો પણ રાગિણી પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ ન હાલી. તેની આંખોમાં ડર નહોતો, બલકે એક અજીબ શાંતિ હતી. રાગિણીએ મનમાં વિચાર્યું કે જો હું આજે ડરી ગઈ તો મારી પૂજા અધૂરી રહી જશે અને અમારા પરિવારનો ઉદ્ધાર ક્યારેય ના થાય. તેણે વિચાર્યું કે આ સમાન સ્થાપના નહીં હોઈ શકે. આ તો જરૂર મારી પરીક્ષા લેવામાં આવી રહી છે. તુલસી માના ચરણમાં અને ભગવાન વિષ્ણુની શરણમાં કાળ પણ મારું શું બગાડી શકે. રાગિણીએ પોતાના પતિને શાંત અવાજે કહ્યું, સ્વામી, ડરો નહીં. આ નાગ દેવતા છે. આ આપણી પૂજા રોકવા નહીં પણ નિષ્ઠા પારખવા આવ્યા છે. જો આજે હું પાછી હટી ગઈ તો આપણે આ જીવન આ ગરીબમાં સડતા રહીશું. મને મારું કર્મ કરવા દો. એટલું કહીને રાગિણીએ પોતાની આંખો બંધ કરી લીધી અને ઓમ નમો ભગવતે વાસુદેવાનો જાપ કરતા તે લોટાનું પૂરું દૂધ, કાચું દૂધ એક કાળા નાગ અને તુલસીની જળ પર ચડાવી દીધું. રજની પોતાના શ્વાસ રોકીને ઊભો એ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે લાગી રહ્યું હતું કે હમણાં એ સાપ રાગિણીને ડંખ મારી દેશે. પણ છતાં ત્યારે એક ચમત્કાર થયો. જેવી દૂધની તારે નાગ પર પડી તે નાગ શાંત થઈ ગયો. તેણે પોતાનો ફેણ નીચે કરી દીધો અને ધીમે ધીમે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર ત્યાંથી જાળીઓમાં અદ્રશ્ય થઈ ગયો. રાગિણી આ જોઈને દંગ રહી ગઈ. તેને પોતાની પત્નીની ભક્તિ શક્તિનો અહેસાસ થયો. સાંજ પડતા જ રજનીએ પણ રાહતનો શ્વાસ લીધો. રાગિણીએ કહ્યું, જુઓ સ્વામી, સંકટ ટળી ગયું. હવે આપણે બાકીની પૂજા પૂરી કરી જોઈએ. ત્યાર પછી રાગિણીએ બીજું વસ્તુ ઉઠાવી, હળદર. તેણે હળદરની એ પોટલી ખોલી. હળદરની હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. રાગિણીએ ચપટી ભરી હળદર લીધી અને તેને તુલસીના થડ પર અને જળ સાથે એ ભાવથી લગાવી કે જાણે તે પોતાના જીવનમાં બધા દુર્ભાગ્યો આ હળદરના
ઢાંકી રહી હોય. તેણે પ્રાર્થના કરી, હે માં તુલસી, જેમ આ હળદર દરેક ઘા ભરી દે છે તેમ તમે અમારી ગરીબીના ઘા ભરી દો. અમારા ઘરમાં પણ શુદ્ધતા અને મંગલમ લાવો. અંતમાં આવી ત્રીજી વસ્તુને સૌથી મુખ્ય વસ્તુ શુદ્ધ ઘીના દીવાની. રાગીણીએ માટીના એક નાના દીવામાં એ ઘી નાખ્યું અને રૂની વાવેટ બનાવી અને તેને ઘીમાં બોળી. પછી તેણે માચીસ કાઢી અને તે દીવો પ્રગટાવી દીધો. જ્યોત હવામાં થરથરવા લાગી. સવારનો સમય હતો, હળવું અંધારું હતું. એ અંધકારમાં નાનો દીવો સૂરજ જેવો ચમકી રહ્યો હતો. રાગીણીએ દીવાને તુલસીની જડ પાસે મૂક્યો અને હાથ જોડીને આરતી કરવા લાગી. હે માં, આ દીવો માત્ર ઘી અને રૂનો નથી, આ મારી આશાનો દીવો છે. આની રોશની અમારા જીવનમાં અંધકારને દૂર કરી દેશે. મારા પતિને સફળતા મળે, મારા બાળકોને ભોજન મળે, બસ આટલી દયા કરો. પૂજા પૂરી થઈ ગઈ હતી. રાગીણી અને રજનીએ તુલસીની પરિક્રમા કરી અને જમીન પર માથું ટેકીને આશીર્વાદ લીધા. પૂજા પૂરી થતાં જ બંનેના મનમાં એક અજીબ શાંતિ આવી ગઈ. જે ગભરાટ અને બેચેની કાલ રાત સુધી હતી તે હવે અદ્રશ્ય થઈ ગઈ હતી. રજનીએ રાગીણી તરફ જોઈને કહ્યું, આજે મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. એવું લાગે છે કે મારા ખભેથી કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય. મને અંદરથી અવાજ આવી રહ્યો છે, આજે કંઈક સારું થવાનું છે. રાગીણીએ સ્મિત કરીને કહ્યું, હા સ્વામી, વિશ્વાસ રાખો. હવે તમે જાઓ અને તમારા કામ પર નીકળો. માં તુલસી અને ભગવાન વિષ્ણુ બધું ઠીક કરી દેશે. રજનીએ પોતાનો જૂનો ગમછો ખભે નાખ્યો અને ખેતરે જવા માટે ઊભો થઈ ગયો. આજે તેના પગમાં થાક નહોતો, બલકે એક નવી ઉર્જા હતી. તેણે પોતાના ભૂખ્યા બાળકોના કપાળને ચૂમીને ઘરની બહાર પગ મૂક્યો. ગામની કાચી ગલીઓમાંથી પસાર થતો નવો તે પોતાના ખેતર તરફ આગળ વધ્યો. રસ્તામાં તેને એ જ લોકો મળ્યા જે કાલ સુધી તેની ગરીબીની મજાક ઉડાવતા હતા. પણ આજે રજનીએ કોઈ તરફ ધ્યાન ન આપ્યું. તેનું પૂરું મન પોતાના કામ અને મા તુલસી તરફ અટકેલું હતું. થોડી જ વારમાં તે પોતાના નાના ખેતર અને બગીચા સુધી પહોંચી ગયો. ચારે બાજુ ફેલાયેલા વૃક્ષો પર ફળો લાદેલા હતા. કેરી, જાંબુ અને સફરજનના વૃક્ષો હવામાં હળવા ઝૂમી રહ્યા હતા. સવારની ધૂપ પાંદડાઓ પર પડીને તેમની સોનેરી રંગમાં ચમકવા રહી હતી. રજનીએ આકાશ તરફ જોયું. સૂરજ નીકળી ગયો હતો અને તેની કિરણો ખેતરની માટી પર પડીને જાણે નવી જાન ભરી દીધી હોય. મનમાં કહ્યું, જય મા તુલસી, જય શ્રી હરિ વિષ્ણુ. તેણે વૃક્ષ તરફ આગળ વધીને ફળો તોડવા શરૂ કર્યું. રોજની જેમ તે વિચારતો હતો કે આ ફળોથી કંઈક ખાસ નહીં મળે, પણ આજે તેના મનમાં અજીબ વિશ્વાસ હતો. જેમ જેમ તે ફળ તોડતો ગયો તેમ તેમ તેની ટોપલી ભારે થતી ગઈ. થોડી વાર પછી જ્યારે તે ટોપલીની જમીન પર મૂકી તો તેને લાગ્યું કે ટોપલો તો અસામાન્ય રીતે ભારે છે. તેણે વિચાર્યું, કદાચ ફળ વધુ થઈ ગયા છે, એટલે ટોપલાને ખોલીને જોવા હાથ વધાર્યો. જેવો તે ટોપલાને વધુ પડીને જોવા લાગ્યો, તેની નજર નીચે દબાયેલા એક જૂના માટીથી ખરડાયેલા તાંબાના કળશ પર પડી, જેનું મોં કોસીને બાંધેલું હતું. રજની ખેતરમાં ફસાયેલા ફળોના ઢગલા પાસે ઊભો હતો. તેણે જ્યારે એ ટોપલી હટાવી ત્યારે તેની નજર માટીમાં દબાયેલા એક જૂના તાંબાના કળશ પર પડી. કળશ પર માટી જામી હતી અને તેનું મોં કસીને બંધ હતું. રજની ચોંકી ગયો. તે મનમાં બોલ્યો, આ શું છે? મારા ખેતરમાં આ કળશ ક્યાંથી આવ્યો? તેણે નમીને કળશને બહાર કાઢ્યો. કળશ ખૂબ ભારે હતો. રજનીએ તેને હળવેથી હલાવ્યો તો તેની અંદરથી ખનખનની અવાજો આવ્યો. આ અવાજ માટીની કે પથ્થરની નહોતી, અવાજ ધાતુની હતી. રજનીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેના હાથ કાપવા લાગ્યા. તેણે ચારે બાજુ જોયું. ખેતરમાં દૂર દૂર સુધી કોઈ નહોતું. માત્ર હવામાં ફળોની સુગંધ અને પાંદડાઓની સરહરાટ હતી. રજનીએ કાપતા હાથે કળશનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન કર્યો. ઢાંકણું ખૂબ જ જૂનું અને કાટકાયું હતું. તે સરળતાથી ના ખુલ્યું હતું. તેણે પાસે પડેલા એક પથ્થર ઉપાડ્યો અને ઢાંકણ પર હળવાથી ચોટ મારી. 2-3 વાર માર્યા પછી ઢાંકણું ખુલી ગયું. રજનીએ ઊંડો શ્વાસ લીધો. મનમાં તુલસી માં અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને ઢાંકણું ખોલી દીધું. જેવું ઢાંકણું ખુલ્યું, સૂરજની કિરણો કળશની અંદર પડી અને ત્યાંથી એવી તેજ ચમક નીકળી કે રજનીની આંખો ગૂંચાઈ ગઈ. કળશની અંદર જૂના જમાનાના સોનાના સિક્કા ભરેલા હતા. રજની સતબદ્ધ રહી ગયો. તેને વિશ્વાસ જ ન આવ્યો. જે માણસ કાલ સુધી એક મુઠ્ઠી અનાજ માટે પરેશાન હતો, આજે તેની પાસે સોનાનો ખજાનો પડ્યો હતો. આ કોઈ સંયોગ નહોતો. આ તુલસીની નીચે 3 વસ્તુઓ ચડાવવાનો અને ભગવાન વિષ્ણુની કૃપાનું પ્રાક્ષિત ફળ હતું. પણ આ આગલી ક્ષણે રજનીના મનમાં
ડર બેસી ગયો. તેણે વિચાર્યું કે જો કોઈ આ જોઈ લીધો તો જમીનદારને ખબર પડી ગઈ તો તે બધું છીનવી લેશે. લોકો મને ચોર સમજશે. તે આ બધું મૂંઝવણમાં હતો કે ખેતરમાં રસ્તેથી લોકોના આવવાનો અવાજ સંભળાવા રજનીએ જોયું કે કુર જમીનદાર પોતાના આદમીઓ સાથે ખેતર તરફ આવી રહ્યો હતો. જમીનદારની નજર ફળોની ભરેલી ટોપલી ઉપર પડી. તે હસતા હસતા બોલ્યો, અરે રજની, આજે તો ખેતર સોનું ઉગલી રહ્યું છે. આટલા ફળ લાગે છે આજે સારો નફો થવાનો છે. ચાલ આજનો હિસાબ અમને આપ. રજનીનું કલેજું કાંપી ગયું. જો જમીનદારની નજર એક કળશ પર પડી ગઈ તો બધું ખતમ થઈ જશે. તેણે તરત જ કળશ ઉપાડ્યો અને ફળોથી ભરેલી ટોપલીઓની નીચે છુપાવી દીધો. ઉપરથી વધુ ફળ મૂકી દીધા જેથી કોઈને કંઈ દેખાય નહીં. જમીનદારના આદમીઓ ફળોની ટોપલીઓ ઉપાડવા લાગ્યા. રજનીના શ્વાસ છટકેલા હતા કે આદમીઓનો હાથ એ જ તરફ ગયો જ્યાં કળશ છુપાયેલો હતો. રજનીની આંખો સામે અંધારું છવાઈ ગયું. ત્યારે અચાનક એક ટોપલી લપસીને જમીન પર પડી ગઈ. ફળો વિખેરાઈ ગયા. જમીનદાર ગુસ્સાથી બૂમો પાડી, આંધળા છો શું? જલ્દી કરો, અમને બીજા પણ કામ છે. દાંત સાંભળીને આદમી ગભરાઈ ગયો અને એ ખૂણાને છોડીને બીજી ટોપલીઓ લાગી ગયો. કળશ સુરક્ષિત રહી ગયો. જમીનદાર પોતાનો હિસાબ લઈને ચેતવણી આપતો રહ્યો. રજની ત્યાં જ બેસી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને કહ્યું કે તને લાખ લાખ વંદન છે ભગવાન વિષ્ણુ. રજનીએ વિના વિલંબ ફળોની ટોપલી અને એ ભારે કળશ બોરામાં છુપાવી અને સીધો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચતા જ તેણે દરવાજો બંધ કરી દીધો. રાગિની અને બાળકો તેની રાહ જોઈ રહ્યા હતા. રાગિનીએ બોરો ખોલ્યો. પહેલા ફળો દેખાયા. બાળકો ખુશીથી ઉછળી પડ્યા. પછી રજનીએ કહ્યું, રાગિની, અસલી ચમત્કાર આ નથી. તેણે ત્રાંબાનો કળશ બહાર કાઢ્યો અને ઉલટાથી દીધો. ખનખનની અવાજ સાથે સોનાના સિક્કાનો ઢગલો ફરસ પર ફેલાઈ ગયો. રાગિનીની આંખો ફાટી રહી ગઈ. તે પોતાનું મોં હાથથી ઢાંકીને ત્યાં જ બેસી ગઈ. તે વિશ્વાસ જ ન કરી શકતી હતી કે જે ઘરમાં કાલ રાતે ખાવા માટે દાણો પણ નહોતો, આજે ત્યાં સોનાની વર્ષા થઈ રહી હતી. રજનીએ રાગિનીના ખભે હાથ મૂક્યો અને કહ્યું, આ બધું તારી ભક્તિએ તુલસી પૂજન અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપાનું ફળ છે. આજે સવારે જે તે તુલસી માની જળમાં કાચું દૂધ, હળદર અને ઘીનો દીવો પ્રગટાયો હતો એ જ આપણના દુર્ભાગ્ય સૌભાગ્ય બદલી દીધું છે. રાગિનીએ રડતા એ સિક્કાઓ માથે લગાવ્યા અને તુલસીમાના છોડને તરફ જઈને પ્રણામ કર્યા. એ દિવસ પછી રજનીના પરિવારની ગરીબી હંમેશા માટે મટી ગઈ. ધનના આવ્યા પછી પણ રજની અને રાગિનીએ પોતાનો સ્વભાવ ન બદલ્યો. એમણે સૌથી પહેલાં એ પૈસાથી એક સુંદર પાકું ઘર બનાવ્યું. પછી તેમણે ગામમાં એક ભવ્ય તુલસી વિષ્ણુ મંદિર નિર્માણ કર્યું. રજનીએ ગામના દરેક ગરીબ અને ભૂખ્યા વ્યક્તિની મદદ કરી. જે જમીનદારે તેને દૂધ આપવાની ઇનકાર કર્યો હતો, રજનીએ તેના ખરાબ સમયમાં પણ સહાય કરી, જેથી જમીનદારનું માથું શરમથી નમી ગયું હતું. રજની અને રાગિનીએ જીવન પર નિયમ બનાવી લીધો હતો કે ગમે તે થાય તે રોજ સવારે ઉઠીને તુલસી માની સેવા કરશે અને એ જ 3 વસ્તુ અર્પણ કરશે. તેમના બાળકો વાંચી લખીને મોટા વેપારી બન્યા અને તેમનો પરિવાર પેઢીઓ સુધી ખુશાલ રહ્યો. મિત્રો, આ કહાની મને અને તમને શીખવે છે કે ઈશ્વરના ઘરે દેર છે, અંધેર નહીં. જો માણસ સાચા મનથી ભક્તિ કરે, શ્રદ્ધાથી ઉપાય કરે અને વિશ્વાસ જાળવી રાખે તો પથ્થરમાં પણ ફૂલ ખીલી શકે છે. તો મિત્રો, જો આ કથા તમને બધાને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો, જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર બધા પર હંમેશા બની રહે. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને બધાને આવી પ્રાચીન કથાઓ અને વાર્તાઓ સૌથી પહેલાં મળતી રહે. ધન્યવાદ.